અને આજે આપ સૌને વિદિત છે કે આજે 500 વર્ષનો સંઘર્ષ આપણો જે છે એ પૂરો થયો અને 22 તારીખે રામલલ્લા બિરાજમાન થયા અને એ પછી પહેલી વાર રામનવમી આપણે ઉજવીએ છીએ અને આ સરસ મજાના આપણે કેસરિયા બધા જ તમે લાગે છે કે આમ કેસરિયા આપણે બધા રંગે રંગાયેલા છે, ફક્ત ફિઝિકલ નહીં પણ મારા ખ્યાલથી હૃદયમાં પણ આપણે બધા કેસરિયા રંગાયા હશું એવી મને આશા છે. અને થેન્ક યુ પુષ્પાબેન, એનો આભાર કે એમને આવો આઈડિયા આપ્યો કે ભાઈ આપણે જેને આવે એને આપણે એક ચંદનનું તિલક કરીએ અને સ્વાગત કરીએ કેસરિયાથી, કારણ કે અલ્ટિમેટલી આપણી જે ભાવના છે આટલા વખતની એ અહીંયા આપણે વ્યક્ત કરવાનો સમય છે. અને અમારા મિત્ર આર્ટ્સ એન્ટરપ્રાઇઝીસ વિનીતજી છે, અર્ચનાજી છે, દત્તાનું ઇન્ટ્રોડક્શન ફાલ્ગુનમાં ડિટેલમાં આપશે પછી. એ અમારા ઘણા જૂના મિત્ર છે અને બહુ જ મોટું નામ છે આ સંગીત ઇન્ડસ્ટ્રીમાં અને બહુ જ અલગ અલગ પ્રકારના ગીતો અને ભજન ગાય છે. અને ત્યારે વાત નીકળી કે આ વખતે આપણે રામનવમી ઉજવવી જોઈએ, તો મારા ખ્યાલથી આટલા વર્ષનો જે આપણો સંઘર્ષ છે, આટલા વર્ષની રાહ જે જોઈએ અને એને અનુરૂપ આજે મને ખાતરી છે કે અર્ચનાબેન અને એમના ટીમ આપણને બધાને ભક્તિથી રસબોળ કરશે અને આપણે બધા જ अयोध्या पहुंची जसूँ. आप ऐसा करो कि हम सब अयोध्या पहुंच जाए और हमको वहाँ के दर्शन करो. वैसे वो तो भगवान का मूर्ति वैसे साक्षात नहीं तो वो तो ला के रखा है यहाँ पे हमने, पधारे है वो. तो हम આગળ આપણે બધા જ ભક્તિના એક તો એમનું ભક્તિ રસ આપણને કહેશે જ, પણ આપણે બધા જ એનું ઝીલશું. સવાલ એ છે કે એમની બી તો જ મજા આવશે કે એ જ્યારે ગાશે ત્યારે આપણે બધા એને ઝીલીએ અને એમને બી આપણે સપોર્ટ આપીએ તો એમને બી ડબલ ઈચ્છા થશે આગળ ગાવાની. અને ભક્તિના રસબોળમાં આપણે આજનો સમય, આજે સરસ આજે દિવસ છે, તો મારી ખાસ વિનંતી કે બધા જ ધ્યાન લઈને આપણે ધ્યાન ભગવાનનું કરીએ, રામ ભગવાનનું કરીએ અને બધાને આશીર્વાદ આપે અને આપણા ભારત દેશને આગળ ઉન્નતિ કરે. બધાની ઉન્નતિ તો થાય જ, પણ આપણા જે દેશની સમાજની બી ઉન્નતિ થાય એવા રામ ભગવાન પાસે આશીર્વાદ માગીએ અને આજનો કાર્યક્રમ શરૂ કરીએ. થેન્ક યુ.